સલામ અલૈકુમ. હું આજે તમારા બધે સામે મારું એક્સપિરિયન્સ પાર્tage કરીશ. જ્યારે મને ખબર પડી કે એલડીપી થવાનું છે ત્યારે મારા મગજમાં એક જ સવાલ આવ્યો. એ સવાલ હતો કે એસકે મને મારી ટીમ સામે, મારી એકિપ સામે પ્રેઝન્ટેશન કે ડિસ્કોર્સ કરવું ખપશે? ને જો જવાબ હા હોત તો ઇન્સ્ક્રિપ્શન ના કરે એલડીપી માટે. એ મારી બીક હતી. તો ત્યારે હું ટીમના એક બે મેમ્બરને કોન્સર્ટ કર્યો કે કેમ થશે, એસકે હશે કે નહીં હોય. તો ત્યારે એ બધી મેમ્બરો મને એટલી મીઠાશથી હાસ્યું ગયા કે તું કાંઈ વ્યાધિ ના કરજે, જો તું આલેજ ના હોય તો કાંઈ ના બોલજે, તને કાંઈ ઓબ્લિજ નથી, કાંઈ વાંધો નહીં આવે. એવિધામાં તમે જો છો એટલે હું માની ગયો, મને કે નહીં વાંધો આવે. સાચું છે કે કામની કુરબાની, ફેમિલીની કુરબાની, પોતાના ઝોન de કોમ્ફર્ટમાંથી ન કરવું એકદમ મુશ્કેલ હતું મારા માટે. મેં આ 4 દિવસ મારી જિંદગીમાં એકદમ ચેન્જમેન્ટ લઈ આવ્યા. હું પોતાને એક બીજા પેસેપ્શન નજરિયાથી ઓળખ્યો ને જેટલું મારામાં સારું, જેટલું અપોર્ટ કરી શકો એ બધું એકદમ કિંમતી છે. તેના બાજુમાં મારી કુરબાની સાવ નાની છે. મારી સૌથી મોટી બીક હતી જે આ માટે મેં કરું છું, prendre la parole en public, discours કરું. તો એ લોકોની બીકને મારી તાકાતમાં બદલાવી નાખ્યા ને એટલે આ માટે મેં તમારા બધાની સામે ઊભો છું. તો બસ હવેથી જો તમને કે ડિસ્કોર્સમાં જરૂર પડે તો મને યાદ કરતા ને હું હાજર હશો. merci beaucoup. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. حاضرین محفل السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. Pele to je tiens à remercier mon tamaro abar so que tamé આજે બધી pour répondre présent કેરા અમારો cérémonie de clôture માં હું તમારો ટાઈમ વધારે નહીં લઉં. je vais હું એક résumé કરીશ avec plusieurs points કે એક opening સાથે કે અમે આ 4 દિવસમાં અમે શું અમે શીખા, શું અમને વિચારમાં આવ્યું અમારા પોતાનું. Donc, Péléto, je vais vous présenter donc les 4 accords de Toltec. 4 accords, 4 Toltec Agreements Wisdom. Ichopli c'est du self-awareness et self-love baramate. Ani apro LDP diametar divaskera i sati direct link c'est. Pélouke, que votre parole soit impeccable. Be impeccable with your words. જબાનમાં એવી તાકાત છે, એટલું પાવરફુલ છે, જેમ ઇમામ અલી અલૈહિસ્સલામ બોલી ગયા કે આપણી જબાન ઝરબત જેમ છે. આપણા બોલ સપના ક્રિએટ કરી શકે છે પણ સાથે સાથે કોઈનો જોશ બી તોડી શકે છે. તો એનો સહી ઉપયોગ કરવાનો છે. બીજી ચીજ, ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. આપણે એક જ દુનિયામાં આપણે જીવે છે, આપણી પોતાની દુનિયામાં, પોતાની દુનિયા. એક શખ્સ એના પોતાની મૂવી, એના પોતાનો સિનારિયો દેખતો હોય છે. પણ મારા મૂવીમાં હું મારું પોતાનું મેઇન કેરેક્ટર છું, મારું પોતાનું મેઇન હીરો છું. તો આપણું એક જર્ની છે, પોતાનું જર્ની છે ને એમાં ફૂલફિલમેન્ટ ને આગે જવાનું છે. ત્રીજી ચીજ, ne faites pas de suppositions, don't make any assumptions. હું પેલો કરતો હોય, મારી આદત હોય કે હું બીજાની વિચાર, બીજાની સોચ અને એ લોકોની way of thinking કે હું try to guess કરું કે આ મારા બારામાં શું વિચાર કરતો હશે, કે મારા બારામાં શું કહેતો હશે. પણ આપણે બીજાની perceptionને ના જોવી જોઈએ, કારણ કે આપણી પોતાની એક perception છે અને બીજાની perception આપણે કંટ્રોલમાં નથી. તો આપણે આપણી પોતાની perceptionમાં આપણે વધારે ભાર દેવાનો છે. મને મારા પોતાનું perceptionમાં મને ભાર દેવાનો છે. બધાના પોતાના ચશ્માથી દેખાતું હોય, એમ ના કહેવાય કે એના ચશ્મા બરાબર નથી. અને છેલ્લી ચીજ, always do your best. આ છેલ્લું પોઈન્ટ છે. ઓલા 3 પહેલા પોઈન્ટને આદતમાં બદલાવી શકે છે.
વધારે ના ઓછું ના. તમને ખબર પડે કે આપણે દરરોજના એક જ એનર્જી ના હોઈ શકે આપણું લેવલ એનર્જી, પણ ça ne veut pas dire એમ ના કહેવાય કે આપણું એનર્જી આપણે વેસ્ટ કર્યા, આપણે એને બગાડ્યા. દિવસ હોય છે કે આપણે થાકેલા હોય છે, દિવસ હોય છે કે આપણી એનર્જી એકદમની હોય છે, તો આપણે એક દિવસની આપણે ઇસ્તેમાલ કરવાનું છે અને આપણું પોટેન્શિયલ ને આપણે ડેવલપે કરવાનું છે. જેમ આપણે શીખી ગયા, ઇટ્સ અ લોંગ લાઈફ જર્ની. અંતમાં હું એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ માય ફ્રેન્ડ, ભાઈઓ અને બહેનોના રિપ્રેઝેન્ટેટિવ છે, હું એલડીપીના બધા ફેસિલિટેટર્સ ને અમે આભાર છે કે તમે તમારું ટાઈમ, તમારું એનર્જી તમે દીધા અમને આપ્યા. અને બીજા શબ્દ નથી અમે તમને દેખાડવા માટે કે જે તમે અમારું એકનું પોટેન્શિયલ, મારું પોટેન્શિયલ તમે અંદરમાંથી બહાર લઈ આવ્યા, એ લાજવાબ છે. અને અમે દુઆ કરે છે કે તમારું કોશિશ તમે toujours કરતા રહ્યો, અને ઇન્શાલ્લાહ આપણા બીજા મેમ્બરો અને આપણા કોમના લીડરોને તમે ફોર્મેશન દેતા રહ્યો ઇન્શાલ્લાહ. સલામ અલૈકુમ. પહેલો દિવસ અમને પૂછવામાં આવ્યું કે તમે બધાના સામે જાઓ ને તમે partage કરો કે તમારા શું છે ડર ત્યાં LDPમાં. Mais on jawab દીધી કે મને બીક લાગે છે le regard des autres. Le regard des autres એટલે માણસો શું જોશે, શું આ લોકોને દેખાશે ને શું બોલશે. પણ many rules હતા ને હું just તમારા સામે છું આજે. એ LDPની પ્રોસેસના લીધે છે. પણ જે મારા પછવાડે બેઠા છે આ લોકો બધાને ખબર છે કે હું શું કહેવા માંગુ છું, કે એ પહેલું પવર છે LDPનું. હા કે ના? એ પહેલો દિવસ હતો. બહુ લાંબી સફર હતી, 4 દિવસ જ હતો. હું અહીંયા એક ચીજ મૂકી ગઈ આ ગ્રુપ સાથે. મારા નાનપણની ડર એ લોકોના લીધે. આ લોકો એટલે LDPની કોમિટી એટલે શનિયાભાઈ, શમાન્ટી, સોફીબેન, ઉમાનાબેન, સુમૈયાબેન. એ લોકો બહુ મોટું કામ કરી ગયા છે. જે નહોતા દેખાતા પણ બધી કોઈ હતા જે ઓર્ગેનાઇઝેશનમાં હતા ને કે અમારે પોતપોતાની જ વ્યાધિ કરવાના હતા, કારણ કે બીજા લોકો અમારે વ્યાધિ કરતા હતા. ઘણી જ મેસી ને મારી જ મેસી નથી, પણ આ બધા આખું ગ્રુપ. હા કે ના? હવે ત્રીજું પવર શું હતું? આ પેલું પવર હતું ડર, બીજું પવર એટલે હિલ, ત્રીજું પવર એટલે મોહબ્બત. તમને બધાને ખબર છે કે હું ના યામ જન્મી છું, ના મોટી થઈ છું, ના યામ પાઈ છું. ને આ આખું ગ્રુપમાં અડધાને જરૂર હતી. પણ આ અડધામાં કેટલું મોટી હતી, કેટલા હતું લસણ યાદ છે તમને? 10%. પણ આજે હું આખું ફેમિલી છે અમારું ને આખી કોમ્યુનિટી છે. તો જો મને એક જ ચીજ કહેવાનું હોય કે આ 4 દિવસમાં મને ખબર પડી કે આપણું કોમ્યુનિટીમાં કેટલું પાવર છે, કેટલું પાવર છે. ને આપણે સાથે મહેનતથી આપણે આગળ વધવાનું છે. આપણું જે બધી જનરેશન આપણા પછી આવે છે આ લોકોને લઈ જવાના છે અલ્લાહના રસ્તામાં. Merci. Salam alaikum. À LDP, mon participation maro, c'était un peu involontaire. Mon marche littéraire, c'est પણ લોકોનો સ્લોગન જે હતું ને connaissance de soi એ મને બહુ attiré થતું હતું. મને પહેલેથી જ એમ થતું હતું કે
શું કહેવા માંગે છે કોનેસન્સ de soi, કેવી રીતના આપણે અલ્લાહથી નજદીક થઈ શકીએ. મને કંઈ રસ્તો દેખાતો નહોતો તો મને એમ થયું હલો આ પણ આ 4 દિવસમાં એટલું જાણવાનું મળ્યું છે અમને અમારા પોતા ઉપર, અમારી આદતનું, અમારો એન્વાયરમેન્ટનું, ને ઇન્શાલ્લાહ આ મદદ કરશે કે અમે અલ્લાહથી વધારે નજદીક થતા જશું. બીજું હું તમને શું કહું કે vraiment દિલથી મેર્સી આ બધી એકિપને કે અમને આટલી કોનેસન્સ મળી 4 દિવસમાં, એટલું અમને શીખવાડ્યા છે, એટલું અમને અમારી બીક જે બધે દિલમાં બીક હતી. ફોર એક્ઝામ્પલ કોઈ દિવસ હું આવી રીતના તમારી સામે બોલી ના શકત, આજે જો ઊભી છે તમારી સામે, તો બસ દિલથી દુઆ છે કે શબીરભાઈ, શમા આંટી, સોફીબેન, રૂમાના, સુમૈયા, બધાને અલ્લાહ બસ પાછો એવી રીતના મોકો દે ને દિલથી દુઆ છે કે અલ્લાહ બધી તમારી ઉમેદને પૂરી કરે. ને આ આફ્રિકા ફેડરેશન, યુએક્સિયર બધી જમાતો પેરમેત્ર કર્યા છે ને ખાસ કરીને આ લોકોમાં અમારી એટલી સેવા કર્યા છે કે ટેમ કટેમના અમે અમારા જીવનમાં મને એટલું નથી ખાધા, એટલું અમને ગાતે કર્યા છે. જાત જાતનું સવારના, બપોરના, સાંજના. બસ અલ્લાહ બધાની ઉમેદ પૂરી કરે ને બીજાને ઇન્શાલ્લાહ મોકો દે કે આ LDP માં પાર્ટિસિપેટ કરે. અસ્સલામુ અલૈકુમ.